ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્યગણ, સ્ટાફગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ. એક ગામ હોય છે, એ ગામમાં બે છોકરા રહેતા હોય છે. એક છોકરો મોટો અને જાડો હોય છે, જ્યારે એક છોકરો છે એ પાતળો અને ઝીણો હોય છે. રવિવારના દિવસે એ બે છોકરા જંગલમાં ફરવા જાય છે, તો ફરતા ફરતા એમને પાણીની તરસ લાગે છે. તો મોટો છોકરો, ઝીણકો છોકરો હોય છે, એ કૂવા પાસે જાય છે અને પાણી સીંચે છે. જ્યારે મોટો છોકરો પાણી પીવા આવે છે તો એ લપસીને કૂવામાં પડી જાય છે. ત્યારે તે ઝીણકો છોકરો હોય છે એ દોરડાની મદદથી એને ખેંચી લે છે અને તે ગામમાં જાય છે. ગામમાં જાય છે અને સમગ્ર ઘટના કહે છે. ત્યારે ગામના લોકો કહે છે કે અમે આ વાતથી સહમત નથી કે જે ઝીણકો છોકરો છે એ મોટા છોકરાને ના ખેંચી શકે, કારણ કે એનું વજન વધુ હોય છે. તો એ ફરતા ફરતા વાત છે ગામના બુજુર્ગ આગળ જાય છે અને બુજુર્ગ છે એ કહે છે કે આ શક્ય છે. તો જે ગામના લોકો કહે છે કે કેમ કે શક્ય છે, કે ખેંચી ક્યાં શકે કે એમ છોકરો છે ઝીણકો, કારણ કે મોટો છોકરો છે એનું વજન વધુ છે. તો જે બુજુર્ગ છે કહે છે કે થઈ શકે છે, કારણ કે જે ઝીણકો છોકરો ખેંચતો હતો એને દોરડાની મદદથી, ત્યારે એને કોઈ ખોટી સલાહ આપવા વાળો નહોતો કે ભાઈ તારાથી આ નહીં થાય, કે તું આ નહીં કરી શકે. એટલે એ કરી લે છે અને એ ખેંચી લે છે. એનાથી એ બોધ મળે છે કે આપણને કોઈ ખોટી સલાહ આપવા વાળો ના હોય, આપણે કોઈ પણ કામ મુશ્કેલ હોય છે આપણે કરી લઈએ છીએ. અસ્તુ.